નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તો મિત્રો, આ ખેડૂત પોર્ટલ ઉપર 21 તારીખે કુલ 6 યોજનાઓ ખેડૂતો માટે ફરીવાર ચાલુ મૂકવામાં આવેલ હતી, જેના ઉપર આપણે વિગતવાર વિડીયો પણ બનાવેલ છે। પણ મિત્રો, ત્યાર પછી સરકાર દ્વારા આ ખેડૂત પોર્ટલ ઉપર 23 તારીખે કુલ 5 યોજનાઓ એક સાથે ચાલુ મૂકવામાં આવેલ છે। એટલે અત્યારે જે આ ખેડૂત પોર્ટલ ઉપર ખેતીવાડી યોજનાઓમાં જે કુલ ઘટકો ચાલુ છે સહાયના રૂપે, તેમાં જે કુલ 45 જેટલી યોજનાઓ છે ખેતીવાડી વિભાગ, તે ખેડૂતના માટે ખૂબ જ કામની અને અગત્યની છે, અને તે ફરીવાર જે આ ખેડૂત પોર્ટલ છે એની ઉપર ચાલુ મૂકવામાં આવેલ છે। તો આજના વિડીયોમાં કઈ યોજનામાં કેટલી સબસિડી મળવા પાત્ર છે તેની વિગતવાર આપણે માહિતી મેળવી। તો મિત્રો, ખેતીવાડી યોજનાઓ જે ચાલુ મૂકેલ ઘટક છે તેમાંની યોજના છે રાઇડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર, જેને સનેડો પણ કહેવામાં આવે, અને આ યોજનાનું જે સહાયનું ધોરણ છે તે કુલ ₹25,000 લેખે સહાય મળવા પાત્ર રહેશે। અને એ સિવાય લાભાર્થીએ તેઓની પસંદગી અનુસાર ભારત સરકાર દ્વારા માન્ય કરેલ જે ટેસ્ટિંગ સંસ્થાઓ છે તેના દ્વારા ટેસ્ટિંગ થયેલ અને આ ખેડૂત પોર્ટલ ઉપર પ્રદર્શિત રજીસ્ટર થયેલ કંપની માન્ય જે મોડલ હોય તે સાધનની તેઓના મેન્યુફેક્ચર કે પછી વેન્ડરના ઓથોરાઇઝ ડીલર પાસેથી ખરીદી કરવાની રહેશે। ત્યારબાદ છે સોલાર પાવર યુનિટ કીટ, તેમાં પણ સહાયનું ધોરણ જોઈએ તો આ યોજના હેઠળ રાજ્યના તમામ ખાતેદાર ખેડૂત વ્યક્તિગત ધોરણે જેમણે કાટાળી તારની વાડ બનાવવા માટે જે તાર ફેન્સિંગ આવે એનો તમે લાભ લીધેલ ન હોય તો જ તમે જ્યાં સોલાર પાવર યુનિટ કીટ છે, ઝટકા મશીન, એની સહાય મેળવવા માટે કુલ ખર્ચના 50% અથવા ₹15,000 બેમાંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે। અને તેના માટે ખેડૂત દ્વારા નિયત સ્પેસિફિકેશન મુજબની સોલાર પાવર યુનિટ કીટ ખરીદી કરી સહાય મેળવવા માટે આ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવાની રહેશે। ત્યારબાદ છે દ્રોણથી છંટકાવ, તો ખેડૂતોને પોતાની વાડીએ દ્રોણથી દવાનો છંટકાવ કરવો હોય તો તેની માટેની પણ સહાય યોજના જે છે એ ચાલુ છે। જે આ યોજનામાં ખર્ચના 90% અથવા વધુમાં વધુ ₹500 બેમાંથી જે ઓછું હોય તે રકમ પ્રતિ એકર અને પ્રતિ છંટકાવ મળવા પાત્ર થશે। અને બીજું એ કે ખાતા દીઠ પ્રતિ છંટકાવ વધુમાં વધુ કુલ 5 એકરની મર્યાદામાં સહાય જે છે એ મળવા પાત્ર રહેશે। અને જે આ યોજનાની ઓનલાઈન અરજીઓ છે તારીખ 13/6/2025 થી 15/8/2025 સુધી ચાલુ રાખવામાં આવશે। ત્યારબાદ છે સ્માર્ટફોનની ખરીદી પર સહાય, તો ખેડૂત મિત્રોએ મોબાઈલ ફોનની ખરીદી કરવી હોય તો જે પણ કાંઈ રકમનો તમે ફોન લીધેલ હોય તેના 40% કે પછી વધુમાં વધુ ₹6,000 આ બેમાંથી જે ઓછું હોય તે ખેડૂતને સહાયના રૂપે મળવા પાત્ર રહેશે। ત્યારબાદ છે વોટર કેરિંગ પાઇપલાઇન, તો મિત્રો આ યોજનામાં ખેતીવાડીને લગતી તમામ પાઇપોનો સમાવેશ થઈ શકે છે, જેમ કે ઉકળા પાઇપ છે, પીવીસી પાઇપ છે, ધોરિયા પાઇપ છે। તો મિત્રો, પાઇપલાઇન યોજનામાં સહાયનું ધોરણ જોઈએ તો સામાન્ય ખેડૂતો માટે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન આરસીસી યોજના હેઠળ સહાયનું ધોરણ છે તે ખરીદ કિંમતના 50% અથવા ₹15,000 પ્રતિ લાભાર્થી બેમાંથી જે ઓછું હોય તે મળવા પાત્ર રહેશે। અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે AGR 3 અને AGR 14 યોજના હેઠળ સહાયનું જે ધોરણ છે તે ખરીદ કિંમતના 75% અથવા ₹22,500 પ્રતિ લાભાર્થી બેમાંથી જે ઓછું હોય તે મળવા પાત્ર રહેશે। અને અનુસૂચિત જાતિના ખેડૂતો માટે AGR 4 યોજના હેઠળ સહાયનું જે ધોરણ છે તે ખરીદ કિંમત 75% અથવા ₹22,500 પ્રતિ લાભાર્થી બેમાંથી જે ઓછું હોય તે મળવા પાત્ર રહેશે। અને તેલીબિયા પાક ઉગાડતા ખેડૂતો માટે હેક્ટર દીઠ ખર્ચના 50% અથવા ₹15,000 બેમાંથી જે ઓછું હોય તે મળવા પાત્ર રહેશે। અને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મશીન કઠોળ પાક માટે હેક્ટર દીઠ ખર્ચના 50% અથવા ₹15,000 બેમાંથી જે ઓછું હોય તે સહાયના ધોરણે મળવા પાત્ર રહેશે। અને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મશીન ઘઉં પાક માટે હેક્ટર દીઠ ખર્ચના 50% અથવા ₹15,000 બેમાંથી જે ઓછું હોય તે મળવા પાત્ર રહેશે। અને જે આ યોજના છે વોટર કેરિંગ પાઇપલાઇન, તે ફક્ત બનાસકાંઠા, આણંદ, ખેડા, અમદાવાદ, સાબરકાંઠા, અરવલ્લી, બોટાદ આટલા જિલ્લાઓ માટે તે તારીખ 23/6/2025 થી 20/7/2025 સુધી જે ઓનલાઈન અરજીઓ છે તે ચાલુ રાખવામાં આવેલ છે। ત્યારબાદ છે પાક સંગ્રહ ટ્રસ્ટ, જે ખેડૂતોને પોતાની વાડીએ ગોડાઉન બનાવવા માટેની આ યોજના છે। અને તેમાં જે સહાયનું ધોરણ છે એ આ વખતે ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા ₹1,00,000 જે આ બેમાંથી ઓછું હોય તે સહાયના ધોરણે મળવા પાત્ર રહેશે। ત્યારબાદ છે પાક સંરક્ષણ સાધનો જે પાવર સંચાલિત હોય તે, તો આ યોજનામાં જે દવા છાંટવાનો પંપ આવે છે તેનો સમાવેશ થશે। અને તેમાં સામાન્ય વર્ગના ખેડૂત માટે કુલ ખર્ચના 50% કે પછી ₹3,000 લેખે સહાય મળવા પાત્ર રહેશે। અને એ સિવાય અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિ માટે 75% લેખે
કે પછી ₹4500 આ બેમાંથી જે ઓછું હોય તે સહાયના ધોરણે મળવાપાત્ર રહેશે. ત્યારબાદ છે પંપ સેટ. તો મિત્રો આ યોજનામાં સહાયનું ધોરણ છે એમાં સામાન્ય ખેડૂતો માટે 3 થી 3.5 હોર્સ પાવર ખર્ચના 75% અથવા ₹8,700 આ બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે. અને 5 હોર્સ પાવર 75% અથવા ₹12,000 આ બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે. અને 7.5 થી 8 હોર્સ પાવર ખર્ચના 75% અથવા ₹13,500 આ બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે. અને જો 10 હોર્સ પાવર હોય તો ખર્ચના 75% અથવા ₹13,875 આ બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે. અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે 3 થી 3.5 હોર્સ પાવર ખર્ચના 75% અથવા ₹8,700 આ બેમાંથી જે ઓછું હોય તે સહાયના ધોરણે મળવાપાત્ર રહેશે. ત્યારબાદ છે તાડપત્રી. તો મિત્રો તાડપત્રી યોજનામાં સામાન્ય ખેડૂતો માટે તાડપત્રી ખરીદ કિંમતના 50% અથવા ₹1,250 આ બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે. અને તે ખાતા દીઠ વધુમાં વધુ 2 નંગ જ મળવાપાત્ર રહેશે. અને અનુસૂચિત જાતિના ખેડૂતો માટે તાડપત્રીની ખરીદ કિંમતના 75% અથવા ₹1,875 આ બેમાંથી જે ઓછું હોય તે ખાતા દીઠ વધુમાં વધુ 2 નંગ ઉપર જે સહાય છે એ મળવાપાત્ર રહેશે. અને અનુસૂચિત જનજાતિ માટે પણ એ જ રીતે લાગુ રહેશે. ત્યારબાદ છે ખેડૂત મિત્રો ટ્રેક્ટર સહાય યોજના, જેમાં 20 PTO SP થી વધુ અને 60 PTO SP સુધીના ટ્રેક્ટરની ખરીદી માટે ખેડૂતોને સહાય મળવાપાત્ર રહેશે. અને જે સહાય છે તે 20 PTO હોર્સ પાવર થી 60 PTO હોર્સ પાવર સુધીના મોડેલ માટે ખર્ચના 25% અથવા ₹1,00,000ની મર્યાદામાં આ બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે. રેઇઝ બેડ પ્લાન્ટર, તેમાં પણ જે સહાયનું ધોરણ છે તે જોઈએ તો ₹20,000 થી લઈને 83,000 સુધીની જે સબસિડી છે તે મળવાપાત્ર રહેશે. વહેલો આંતરખેડનું સાધન, તેમાં જે સબસિડી સહાયનું ધોરણ છે તે ₹1,000 થી લઈને 1,200 સુધી મળવાપાત્ર રહેશે. ત્યારબાદ છે પશુ સંચાલિત વાવણીઓ. જે ખેડૂત મિત્રો બળદ દ્વારા ખેતી કરતા હોય તેની માટે આ ઓજાર ખૂબ જ કામનું રહેશે. તેમાં પણ જે સહાયનું ધોરણ છે તેમાં ₹8,000 થી લઈને 10,000 સુધીની જે સબસિડી છે તે મળવાપાત્ર રહે. ત્યારબાદ છે માનવ સંચાલિત સાયથન, જે કાપણીનું સાધન આવે છે તે, અને તેમાં જે સહાયનું ધોરણ છે તે ₹2,400 થી લઈને ₹3,000 સુધીની જે સબસિડી છે તે મળવાપાત્ર. ત્યારબાદ છે પ્લાન્ટર અન્ય પ્રકારના, અને તેમાં જે સહાયનું ધોરણ છે તે ₹22,400 થી લઈને ₹1,25,000 સુધીની જે સબસિડી છે તે મળવાપાત્ર રહેશે. ત્યારબાદ છે પ્લાવ તમામ પ્રકારના, અને તેમાં જે સહાય મળવાપાત્ર છે તે ₹17,600 થી લઈને ₹1,25,000 સુધીની સબસિડી છે એ ખેડૂતોને પ્લાવની ખરીદી પર મળવાપાત્ર રહેશે. ત્યારબાદ છે રિપેર અને બાઇન્ડર, જે તમામ પ્રકારના, તેમાં પણ જે મળવાપાત્ર સહાય છે તે ₹20,000 થી લઈને ₹2,75,000 સુધીની સબસિડી છે ખેડૂતોને સહાયના ધોરણે મળવાપાત્ર રહેશે. ત્યારબાદ છે શ્રેડર અને મોબાઈલ શ્રેડર, અને તેમાં જે મળવાપાત્ર સહાય છે તે ₹24,000 થી લઈને 2,00,000 સુધીની સબસિડી છે ખેડૂતોને સહાયના ધોરણે મળવાપાત્ર રહેશે. ત્યારબાદ છે વાવણિયા ઓટોમેટિક ડ્રીલ તમામ પ્રકારના, તેમાં પણ જે સહાયનું ધોરણ છે તે ₹13,600 થી લઈને ₹75,000 સુધીની જે સબસિડી છે તે ખેડૂતોને મળવાપાત્ર રહેશે. ત્યારબાદ છે રીઝર બંડ ફોર્મર અને ફરો ઓપનર, તેમાં પણ જે મળવાપાત્ર સહાય છે તે ₹10,400 થી લઈને ₹1,50,000 સુધીની જે સબસિડી છે તે મળવાપાત્ર રહેશે. ત્યારબાદ છે રોટરી પાવર ટીલર, જે સેલ્ફ પ્રોપેલેડ, અને પાવર વીડર, તે પણ સેલ્ફ પ્રોપેલેડ, અને તેમાં જે સહાયનું ધોરણ છે તે ₹50,400 થી લઈને ₹63,000 સુધીની જે સબસિડી છે એ મળવાપાત્ર રહેશે. ત્યારબાદ છે હેરો, જે તમામ પ્રકારના, અને તેમાં જે સહાયનું ધોરણ છે તે ₹12,000 થી લઈને ₹1,35,000 સુધીની જે સબસિડી છે એ મળવાપાત્ર રહેશે. ત્યારબાદ છે પાવર થ્રેશર, અને તેમાં પણ જે સહાયનું ધોરણ છે તે ₹30,400 થી લઈને ₹2,25,000 સુધીની જે સબસિડી છે એ ખેડૂતોને મળવાપાત્ર રહેશે. ત્યારબાદ છે લેન્ડ લેવલર, તેમાં પણ જે સહાયનું ધોરણ છે તે ₹12,800 થી લઈને ₹70,000 સુધીની જે સબસિડી છે ખેડૂતોને મળવાપાત્ર રહેશે. ત્યારબાદ છે લેસર લેન્ડ લેવલર, તેમાં પણ જે સહાયનું ધોરણ છે તે ₹1,08,000 થી લઈને ₹2,00,000 સુધીની જે સબસિડી છે એ ખેડૂતોને મળવાપાત્ર રહેશે. ત્યારબાદ છે રોટાવેટર, અને તેમાં પણ જે સહાયનું ધોરણ છે તે ₹36,000 થી લઈને ₹95,000 સુધીની જે સબસિડી છે ખેડૂતોને મળવાપાત્ર રહેશે. ત્યારબાદ છે પોસ્ટ હોલ ડિગર, અને તેમાં જે સહાયનું ધોરણ છે તે ₹16,000 થી લઈને ₹75,000 સુધીની જે સબસિડી છે એ ખેડૂતોને મળવાપાત્ર રહેશે. ત્યારબાદ છે કલ્ટિવેટર, જેને દાંતી પણ કહેવામાં
આવે છે અને તેમાં જે સહાયનું ધોરણ છે તે રૂપિયા 16,000 થી લઈને રૂપિયા 25,000 સુધીની જે સબસિડી છે ખેડૂતોને મળવાપાત્ર રહી છે. અને ત્યારબાદ છે ટ્રેક્ટર ઓપરેટર સ્પ્રેયર, જે ખેડૂત મિત્રો પોતાની વાડીએ ટ્રેક્ટર દ્વારા દવાનો છંટકાવ પણ કરી શકે છે અને તેમાં જે સહાયનું ધોરણ છે તે રૂપિયા 32,800 થી લઈને રૂપિયા 2,50,000 સુધીની જે સબસિડી છે ખેડૂતોને મળવાપાત્ર રહે છે. અને મિત્રો આમાંથી કોઈ પણ યોજનામાં તમારે લાભ મેળવવો તો તેની માટે તમારે તારીખ 21/6/2025 થી તારીખ 20/7/2025 સુધીમાં જે ઓનલાઈન અરજી છે એ કરવાની રહેશે. અને જે ઓનલાઈન અરજી છે એ કેવી રીતના કરવી, કયા ડોક્યુમેન્ટ જરૂરી રહેશે, એ માહિતી તમારે મેળવવી હોય તો આની પહેલા જે અમે વિડીયો બનાવેલ તેમાં વિગતવાર માહિતી આપેલ છે. કયા ડોક્યુમેન્ટ જરૂરી રહેશે અને ક્યાં અને કેવી રીતે ઓનલાઈન અરજી કરવાની રહેશે, એ બધી જ માહિતી તમને એ વિડીયોમાંથી જાણવા મળશે. તો ખેડૂત મિત્રો, વિડીયો કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.